તો ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પણ એલર્ટ મોડ પર છે। ગુજરાતનું તંત્ર જે છે સજ્જ છે યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે। સાથે સાથે સ્ટેટ ઇમરજન્સીની બેઠક પણ મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં। વાત કરીએ તો ગુજરાતની સરહદ પર આવેલા નડા બેટની સુરક્ષા વધારી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે પાકિસ્તાની બોર્ડર નજીક નડા બેટની સુરક્ષામાં વધારો કરાયો છે। નડા બેટ વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે। ગત રોજની જો વાત કરીએ તો પાકિસ્તાનની સરહદે અડીને આવેલા કચ્છમાં પણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલો જે છે નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ હવે નડા બેટ વિસ્તારમાં પણ સતર્કતા જે છે વધારી દેવામાં આવી છે। બનાસકાંઠા વિસ્તારમાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર મોકલી દેવામાં આવ્યા છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ છે। ગતરોજ જો વાત કરીએ તો કાલે પણ ગતરોજે બનાસકાંઠા અને પાટણમાં પણ બ્લેકઆઉટની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। 18 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 7 એરપોર્ટ પર પણ બંધ કરવામાં આવ્યા છે। જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભુજ સહિતના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાજુ ઠાકોર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। રાજુજી, સરહદ પર આવેલા નડા બેટની સુરક્ષા વધારી દેવામાં આવી છે। યુદ્ધની પરિસ્થિતિના ભડકાણા વાગી રહ્યા છે, આ વચ્ચે શું કહેશો? જી, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા સોયગામ વિસ્તારની અંદર ગુરુવારની રાત્રિના સમયે પણ મોડી રાતથી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું। સરહદના 12 જેટલા ગામોની અંદર સંપૂર્ણ અંધારપટ હોવાને કારણે અહીં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસને પણ સૂચના આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ પણ ગામડે ગામડે સ્ટેન્ડ ટુ પોઝિશનની અંદર જઈ અને લોકોને સતર્ક રહેવા માટે સતત મોનિટરિંગ કરી રહી છે। જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદની વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અહીં સુરક્ષાના ભાગરૂપે સોયગામથી અંદરના ભાગમાં આવેલ નડાબેટ ટુરિઝમ ખાતે પણ અત્યારે ટુરિઝમ બંધ કરી દેવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટી તંત્ર પણ અત્યારે સજાગ જોવા મળી રહ્યું છે। કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કદાચ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી સરહદના ગામોને ખાલી કરવામાં આવે તો એની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। રાજુજી, નડા બેટમાં કેવા પ્રકારની હાલ પરિસ્થિતિ છે, અમને ત્યાંના દ્રશ્યો બતાવશો? હા, અત્યારે જોવા જઈએ તો અહીંયા નડાબેટ ટુરિઝમ આવેલું છે, ત્યાં સુરક્ષાના ભાગરૂપે અત્યારે સંપૂર્ણ ટુરિઝમ બંધ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ નાગરિક અહીં અત્યારે કોઈ પણ પ્રવાસી જોવા મળી રહ્યો નથી અને અહીં તમામ પ્રકારની સુવિધા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે, કેમ કે હાલ ભારત અને પાકિસ્તાનની જે તણાવ પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, એ જોતા લોકોની સલામતીના ભાગરૂપે અહીં જે ટુરિઝમ ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા બનાવવામાં આવેલું છે, એ ટુરિઝમ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે આ બધી જ પરિસ્થિતિઓ પર। આ વચ્ચે જો વાત કરીએ તો નડાબેટ મંદિરના દર્શન કરી શકાશે, પરંતુ ઝીરો લાઇન સુધી જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, એને લઈને આપ શું કહેશો? હા, વાત કરવામાં આવે તો અહીં જે નડાબેટ ટુરિઝમની નજીક આવેલું છે ટુરિઝમ, અને ટુરિઝમથી જ અહીં ઝીરો લાઇન ચાલુ થાય છે। ભારત પાકિસ્તાન જે આંતરરાષ્ટ્રીય સરહદ છે, એ સરહદ જવા માટેનો જે રસ્તો છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે સુરક્ષાના ભાગરૂપે। આગળના ભાગમાં જે પ્રમાણે દેખાઈ રહ્યા છે દ્રશ્યો, ત્યાંથી સેના સિવાય કોઈ પણ વ્યક્તિને, પ્રાઇવેટ વ્યક્તિને આગળ જવા દેવાની સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને નડાબેટની સુરક્ષાને ધ્યાને રાખીને અહીં લોકો પોતાની રીતે સ્વયંભૂ પ્રવાસીઓ પણ અહીં આવવાનું બંધ કરી દીધું છે હાલ પૂરતું। અને 2 દિવસ પહેલા અહીં નડાબેટ ખાતે જે પ્રમાણે મોક ડ્રીલ અને બ્લેકઆઉટની જે સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા, અહીં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એના બાદ અહીં ગઈ કાલથી બ્લેકઆઉટની પરિસ્થિતિ છે અને એના વિશે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે અને સ્થાનિક લોકો પણ હાલ એવો કોઈ ભયનો માહોલ પણ જોવા મળ્યો નથી, કેમ કે નડાબેટ ખાતે આવેલા નજીકના ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના જલોયા ગામની અંદર સરપંચ સાથે અને ગ્રામજનો સાથે પણ અમે વાત કરી હતી, ત્યાં પણ લોકો બિલકુલ નિર્ભયપણે છે અને તંત્રને કોઈ પણ સમયે મદદ કરવા માટે તૈયાર છે, સેનાને પણ મદદ કરવા માટે તૈયાર છે, એવી ગ્રામજનોએ વાત કરી હતી।
યુદ્ધની પરિસ્થિતિને લઈને લોકોનું જ કહેવા માંગીશ કે આ વચ્ચે લોકો પણ થોડા ઘણા ડરી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે, પરંતુ લોકોને પેનિક થવાની જરૂર નથી, કારણ કે ગુજરાતનું તંત્ર સાથે સાથે આપણા દેશનું તંત્ર જે છે ખૂબ જ સજ્જ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, સતત મોનિટરિંગ, સતત નજર રાખી રહ્યા છે તેઓ બધી જ જગ્યા પર. આ વચ્ચે જો વાત કરવામાં આવે તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે લોકો પણ ક્યાંક ને ક્યાંક કરિયાણાની દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, ત્યાં પડાપડી કરતા નજરે પડી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિને લઈને. ના, આમ જોવા જઈએ તો સરહદી વિસ્તારની અંદર આવો કોઈ પણ પ્રકારનો માહોલ નથી. કેમ કે અહીં 1965 અને 1971નું યુદ્ધ પણ લોકોએ, અમારા વડવાઓએ નજરે જોયેલું છે. અને બીજી વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે મિસાઇલ અને ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે એ જોતા થોડી ગ્રામજનોને અને સરહદી લોકોને સતર્કતા દાખવવાની જરૂર છે. અને એ માટે લોકો તંત્રને સહયોગ પણ આપી રહ્યા છે. પરંતુ એવો કોઈ ભયનો માહોલ આ વિસ્તારની અંદર નથી. તેમ છતાંય સરહદના ગામોના લોકો દ્વારા જાણવા મળ્યું કે તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે કદાચ ગામ ખાલી કરવાની, તો એની અંદર સંપૂર્ણ સહયોગ આપવાની ગ્રામજનો વાત કરી રહ્યા છે. રાજુજી, આપણે પૂછવા માંગીશ કે ગતરોજ કચ્છમાં એક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાતની પરિસ્થિતિનું કહેવા માંગીશ કે અંધારપટ, બનાસકાંઠા, પાટણમાં બ્લેકઆઉટનું નિર્માણ થયું હતું, ત્યારે ત્યાં નડાબેટના સરહદ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ એવી કોઈ વસ્તુ કે કંઈક મળી આવી છે કે કેમ? ના, વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી કોઈ ગતિવિધિ, યુદ્ધની પરિસ્થિતિ કે કોઈ એવી શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધીમાં જોવા મળી નથી. કેમ કે અહીં ખાસ કરીને ભારત પાકિસ્તાન બોર્ડરથી જે સરહદના ગામડા છે લગભગ 20 થી 45 કિલોમીટરના અંતરે આવેલા છે. એટલે વચ્ચેના ભાગમાં રણ છે, કોઈ ગામ નજીક નથી હાવ સરહદને અડીને આવેલું. એટલે એવી કોઈ પરિસ્થિતિ અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નથી. આગળ જો વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તારો કચ્છ છે અને નડાબેટ, જે ત્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર કહી શકાય, તો તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો કહી શકાય. સાથે સાથે જે ધાર્મિક સ્થળો જે છે, એરપોર્ટ છે ગુજરાતમાં, ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા જે છે વધારી દેવામાં આવી છે. સોમનાથ છે, શક્તિપીઠ અંબાજી છે, દ્વારકાનું જગત મંદિર છે, ધાર્મિક સ્થળો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તેને લઈને આપ શું કહેશો? સુરક્ષાના ભાગરૂપે જે અત્યારની મોદી સરકાર દ્વારા જે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે એ બહુ અતિ પ્રશંસનીય છે. પરંતુ આમ જોવા જઈએ તો ગુજરાતના જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર છે એમાં વાવ અને સુઈગામ લગભગ 24 ગામો સરહદને અડીને આવેલા છે, જે ઝીરો લાઇનથી લગભગ 20 થી 50 કિલોમીટરના અંતરમાં આવેલા છે. પરંતુ આ ગામોની અંદર અત્યાર સુધીમાં કોઈ એવી હિલચાલ કે કોઈ પ્રકારની એવી સંવેદનશીલ વસ્તુ દેખવા મળી નથી. એનું બીજું પણ કારણ છે કે બોર્ડર ઉપર જે આપણી ફેન્સિંગ તારની વાડ છે ત્યાં સરહદના જવાનોની ચોકી વધારી દેવામાં આવી છે અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. લોકોનો પણ સહયોગ જે સેનાના જવાનો છે એમને પૂરતો મળી રહ્યો છે અને અત્યારે પણ લોકો જોશમાં છે. કદાચ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો સેનાને મદદ કરવા, વહીવટી તંત્રને મદદ કરવા માટે લોકો અત્યારે સામેથી પોતાની તૈયારી દાખવી રહ્યા છે. રાજુજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પર આવેલા નડાબેટની સુરક્ષા જે છે વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનની બોર્ડર નજીક નડાબેટની સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે સાથે નડાબેટની આસપાસ આવેલા જે સ્થાનિકો જે છે તે ખૂબ જ આ તંત્રની કામગીરીને પણ બિરદાવી રહ્યા છે, ખૂબ જ સહયોગ પણ આપી રહ્યા છે. તંત્રને નડાબેટ વિસ્તારમાં સતર્કતા વધી ગઈ છે. બનાસકાંઠા વિસ્તારમાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર પહોંચી દેવા, એટલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 18 જિલ્લાઓમાં એલર્ટ છે.